ભક્તિર્જીને 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 દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ હરે હરે. વર્ધમાન શક્રસ્તવ પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે કોને આપેલું છે? જય આચાર્ય ભગવંતને. સિદ્ધસેન દિવાકર શોરી એમની કોઈ રચના તમને ખ્યાલમાં છે? એનું નામ ભક્તામર જેવું બીજું કયું સ્તોત્ર છે આપણે દેરાસરમાં આજે બોલ્યા હતા? કલ્યાણ મંદિર સ્તોત્ર. આજે એનાથી અભિષેક થયા હતા. એના રચયિતા છે સિદ્ધસેન દિવાકર શોરી આચાર્ય ભગવંત. મહાપ્રકાંડ વિદ્વાન હતા. એમને પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે આપેલું આ વર્ધમાન શક્રસ્તવ, જેમાં અરિયન પરમાત્માના 200 ને કેટલા 73 વિશિષ્ટ ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત વિશેષણો છે. અને આલાવા કેટલા છે? પેરેગ્રાફ કેટલા છે? ટોટલ કેટલા છે? 11. અને એક વધારાનો ગણીએ ફળાદેશનો તો 12 નહીં તો 11. એમાંથી કેટલા પેરેગ્રાફ થઈ ગયા? 2 આલાવા થઈ ગયા, 2 પેરેગ્રાફ. આજે ત્રીજાની શરૂઆત કરીએ. હવે ત્રીજો અને ચોથો જે આલાવો છે એમાં શું વિષય છે? મુખ્યત્વે નમોતુણમ સૂત્રમાં આર્યન પરમાત્માના જે વિશેષણો આપેલા છે ને એ ત્યાં પ્રાકૃત ભાષામાં છે. હવે અહીંયા સંસ્કૃત ભાષામાં છે. થોડો ફેરફાર હશે, ભાઈ મોટા ભાગના બધા એ વિશેષણો આવે છે. એટલે હવે નમોતુણમના અર્થ જેને સમજવા આવે ને, લલિત વિસ્તરા આપણે પહેલાં જાહેરાત કરી હતી, એનો વિષય હવે જાણે કે સમજો શરૂ થઈ રહ્યો છે. બહુ અદ્ભુત શૈલીમાં, આધુનિક શૈલીમાં આનું વિવેચન કરવામાં આવ્યું છે. બરાબર ધ્યાનથી સાંભળજો. જો આપણે શક્રસ્તમાં ઓમ નમો અર્હતે આવે છે ને નમો તુણમમાં શું આવે છે? નમો તુણમ, પછી અરિયંતાણ ભગવંતાણ. તો નમો તુણમ એ શબ્દનો અર્થ શું છે? એમાં છે નમો થુ અને ણમ. નમો એટલે તમે જાણો છો નમસ્કાર. પછી થુ એમાં આગળ અંદરમાં સાયલેન્ટ છે. અથુ, અથુ એટલે અસ્તુ, અસ્તુ એટલે થાવ. નમસ્કાર થાઓ, નમસ્કાર હોજો. નમસ્કાર કરું છું એમ નહીં. નમસ્કાર શુદ્ધ નમસ્કાર કરવાની પણ આપણી અત્યારે પાત્રતા કે ભૂમિકા નથી. એટલો કચરો અંદરમાં ભર્યો છે, એટલો અહંકાર અંદરમાં ઠાંસીને ભરેલો છે, જેને કારણે જ્ઞાનીઓને જેવો અપેક્ષિત છે નમસ્કાર, એવો શુદ્ધતમ નમસ્કાર અત્યારે આપણે કરવાનું ગજું નથી. પણ આપણી ભાવના હોવી જોઈએ એવો શુદ્ધ નમસ્કાર થાવ. જ્ઞાનીઓને જે અપેક્ષિત છે અહંકાર શૂન્ય નમસ્કાર, એવો શુદ્ધ નમસ્કાર થાઓ અથવા હોજો, એવી ભાવના અથવા એવી પ્રાર્થના અથવા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. નમો થુ અને હણમ, હણમ જે છે એ અહીંયા વાક્યના અલંકાર સ્વરૂપે છે, એનો કોઈ અર્થ નથી. જેમ કહું તમે મારે સાહેબ કંઈ દવા બવાનો અથવા દવા દારૂનો ખપે લાભ આપજો. ઘણા શું કે દવા દારૂનો એક ભાષા થઈ ગઈ છે. હકીકતમાં તો એ દારૂનો કંઈ અર્થ લેવાનો છે મદીરા નહીં. દવા બવા, બવા શું વસ્તુ છે? એ પણ એક વાક્ય પ્રયોગ જનરલ એવી એક શૈલી થઈ ગઈ છે. એમ પ્રાકૃત ભાષામાં ક્યાંક આ અણમ તેણમ કાલેણમ તેણમ સમયણમ સમળે ભગવાન મહાવીરે કલ્પસૂત્રની શરૂઆત આવે ભારત સૂત્રમાં, ત્યાં પણ તેન અણમ, અણમનો અર્થ અલંકાર સ્વરૂપે છે માત્ર દવા બવાની છે. તેણમ કાલ તેણમ સમયણમ અણમ. તો એ નવો તુણમમાં અણમ તો એક શોભા રૂપે અલંકાર સ્વરૂપે છે માત્ર. મૂળ શબ્દો બીજા 2 છે, નમો અને અથુ. અથુનો અ એ નમોમાં ઓમાં ભરી ગયો છે વ્યાકરણના નિયમ પ્રમાણે, એટલે સાયલેન્ટ છે અ. અથુ એટલે અસ્તુ. બરોબર. નમસ્કાર થાઓ અથવા નમસ્કાર હોજો. હવે એ નમસ્કાર એના વિશે કેવું સુંદર વિશ્લેષણ અહીંયા કર્યું છે આપણે જોઈએ. હરિભદ્ર સૂરી મહારાજે એક ઠેકાણે કહ્યું, ધર્મનું મૂળ ધર્મમ પ્રતિમૂળ ભૂતા, ખાલી જગ્યા 3 અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર વ, વ થી શરૂ થાય. વમ, પહેલો અક્ષર વમ, ચાલો ઉપર અનુસ્વાર, વ ઉપર અનુસ્વાર. ધર્મનું મૂળ શું કહ્યું? 3 અક્ષરમાં પહેલો અક્ષર છે વમ, વ ઉપર મીંડું. બાકીના 2 અક્ષર બોલો. વંદના, વંદના તે પાપ નિકંદના રે, જીન રાજ તથા મુનિરાજ કો સદા મોરી વંદના. વંદન કરો, નમસ્કાર કરો, નમન કરો, ઝુકો. બરોબર. વંદના એ ધર્મનું મૂળ કયું છે. વિનય પણ કહી શકાય ક્યાંક વિનય. બરોબર ને? કારણ કે નમસ્કાર એ વિનયનો જ પ્રકાર છે. તો અને ધર્મનું ફળ શું? ધર્મને આપણે કલ્પવૃક્ષની ઉપમા આપીએ તો ઝાડ મૂળથી ઉત્પન્ન થાય, મૂળથી ટકે. બરોબર. છેલ્લે એમાં પછી ફળ આવે.
તો ધર્મનું મૂળ તો વંદના કહો, નમન નમસ્કાર કહો, વિનય. અને એ ધર્મનું ફળ શું? ધર્મરૂપી કલ્પવૃક્ષનું. તો 5 અક્ષરનો શબ્દ છે, એમાં પહેલો દીર્ઘ વી આવે છે. વિતરાગતા, વિતરાગપણું. સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય થવાથી જીવનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય. મોક્ષ પણ ત્યારે થાય, પહેલાં વિતરાગતા અહીંયા થાય ત્યારે પછી એ જ ભવની અંતિમ મોક્ષ થાય. એટલે ધર્મનું ફળ છે રાગ દ્વેષાદી દોષોનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થઈ જાય, અનુભવમાં આવે, અને પછી એ શરીર છૂટે એટલે આત્મા કાયમ માટે મુક્ત થઈ જાય, મોક્ષમાં રહે. એ ધર્મનું ફળ છે વિતરાગતા. તો મૂળની ઉપેક્ષા એટલે ફળની ઉપેક્ષા. મોક્ષ જોઈએ છે તો પહેલાં બીજ વાવ, મૂળ એનું શું છે? વિનય, વંદન, નમસ્કાર. બરાબર? નમો થોડોમાં નમો માટે અહીંયા આ રીતે ભૂમિકા બાંધે છે અત્યારે. તો બાહુબલીજીને કૈવલ્ય પ્રાપ્તિ માટે ઘણી ઉગ્ર અને તીવ્ર સાધના કરી. બરાબર? બાહુબલીજીએ કે 12 મહિના સુધી આમ ઊભા રહ્યા, પગમાં બેલડીઓ મીટાઈ ગઈ, વાળની જટાઓ વધી ગઈ, પક્ષીઓ એમાં માળા બાંધ્યા, ઉધઈના રાફડા પગ ઉપર ચડી ગયા, છતાં કાવસુરી જરા હલ્યા નહીં. ખાલી માખી મચ્છરની ખાલી માખી બેસે તો એ ધ્યાન જાય ત્યાં. કેવી અડોલતા, નિષ્પ્રકંપતા, આટલી સાધના ઉગ્ર કરી. અને એને માટે ઘાતી કર્મોનું ઓપરેશન કરવા માટે. ઘાતી કર્મ 4 કયા કયા? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આત્માના મુખ્ય જે 4 ગુણો છે, અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ, આ અનંત ચતુષ્ટય, એનો ઘાત કરનારા એટલે એને ઢાંકનારા આ 4 કર્મો. એ ઘાતી કર્મ એટલા માટે કહેવાય છે. એનું ઓપરેશન કરી અને કેવળ જ્ઞાન પ્રગટ થતો. બરાબર? એને માટે આવી સાધના કરી. એટલે જ્ઞાતિ કર્મોનું ઓપરેશન કરવા માટે દર્શનીય સજ્જતા એટલે બાહુબલીજી. કોઈ પણ સર્જરી પૂર્વે શરીરના ખાલી જગ્યા લેવલની ચકાસણી કરાવવી ફરજિયાત છે. ઓપરેશન કરવું હોય ને, ડૉક્ટર પહેલાં શરીરનું અમુક ચેકિંગ કરે, ખાસ કરીને અમુક શેના લેવલની ચેકિંગ કરે પહેલાં? આજકાલ વધારે, આજકાલ ઘણાને એ તકલીફ હોય છે. શુગર, ડાયાબિટીસ નું પ્રમાણ વધારે હોય તો ઓપરેશન થાય ન થાય. પહેલાં એને કંટ્રોલ કરવા માટે પ્રયત્નો કરે, ગોળીઓ વગેરે આપે, અને કંટ્રોલ થાય તો જ પછી ઓપરેશન આગળ થાય. રીતે ઓપરેશન થાય નહીં, છતાં કરવા જાય તો પછી એનું રૂજ આવે નહીં, જાનનું જોખમ. હા, એને શું કહેવાય? પ્રી સર્જરી રિપોર્ટ. સર્જરી ઓપરેશન કરતા પ્રી એટલે પહેલાં. ઓપરેશન કરવાથી પહેલાં લોહીનું ચેકિંગ કરવામાં આવે, પ્રેશર તપાસવામાં આવે, સુગર તપાસવામાં આવે. એ જો નોર્મલ હોય રિપોર્ટ તો પછી આગળ ઓપરેશન થાય. એબનોર્મલ હોય તો થાય નહીં. તો અહીંયા બાહુબલીનો પ્રી સર્જરી રિપોર્ટ કેવો હતો? અંગ્રેજીમાં કેવો હતો? નોર્મલ હતો કે એબનોર્મલ? તે પણ પાછું સામાન્ય નહીં, હાઈલી, અત્યંત અસાધારણ કોટીનો. એટલે અહંકાર પ્રબળ હતો. અહંકાર રૂપી આ ડાયાબિટીસ કરતાં પણ વધુ ખતરનાક છે આ અહંકાર. કેવડીને વંદન ન કરવા પડે તે માટે સીધા જ કૈવલ્યની ઉપાસનામાં રાજી પડ્યા. પોતાનાથી પહેલાં પોતાના નાના કેટલા ભાઈઓ? 98 ભાઈઓએ દીક્ષા લીધી. અને જૈન શાસનનો વ્યવહાર છે, જે પહેલાં ચારિત્ર અંગીકાર કરે એ મોટા ગણાય, ભલે ઉંમરમાં એ નાના પણ હોય. અને ઉંમરમાં મોટા હોય, દીક્ષા પાછળ લે તો પછી એ નાના ગણાય. આ મામા મહારાજ મોટા છે ઉંમરમાં, ભાણેજ મહારાજ નાના છે કે નાના, છતાં પણ રોજ 2 ટાઈમ એમને વંદન તમે તમારી હાજરીમાં પણ કરે છે કે નહીં ઘણી વાર? તો આ જૈન શાસનનો આવો વ્યવહાર છે, ચારિત્રની પ્રધાનતા છે. પણ બાહુબલીને અહંકાર નડ્યો, માન કસાય નડ્યો કે હું અત્યારે જો ભગવાન પાસે સહીશ તો ભગવાન પાસે મારાથી પહેલાં મારા 98 નાના ભાઈઓ દીક્ષા લીધી છે, એમને મારે રોજ વંદન કરવા પડશે. એના કરતાં હું એમ કરું, અત્યારે એકદમ સાધના ધ્યાનમાં ઊભો રહી જાઉં, કેવલના થઈ જાય ને પછી કેવલીઓ વચ્ચે વ્યવહાર હોય, વંદન વ્યવહાર ન હોય. કેવલી ભગવાનથી બીજા કોઈને વંદન કરવાનું હોય નહીં. તો આ અહંકાર નડ્યો કે હું મોટો, હું બધી ઉંમરથી છે. એટલે વાસ્તવમાં શેની ઉપાસના હતી? કૈવલ્યની ઉપાસના નહોતી. 4 અક્ષરના કોની ઉપાસના હતી? અહંકારની ઉપાસના હતી.
ધર્મનું મૂળ તત્વ વંદના અને મૂળની ઉપેક્ષા એટલે ફળની ઉપેક્ષા માટે જ વિતરાગતા પ્રગટ થતી નહોતી. આટલી સાધના કરવા છતાં ઉગ્ર સાધનાની દાડીએ વિતરાગતા અને સર્વજ્ઞતાનું ફળ ન પાંગર્યું, તે ન જ પાંગર્યું એટલે વિકસિત નથી, કુલ ફળ ના આવ્યા. પ્રભુ સાથે અને આપણી અંદર રહેલી પ્રભુતા સાથે, પ્રભુ સાથે અને આપણી અંદર રહેલી પ્રભુતા સાથે મેળાપ કરતા આપણને કોણ રોકે છે? 4 અક્ષરનો અહંકાર. અહમ રે અહમ, તું જાને મરી તો પછી બાકી શું રે? હરી. બહુ મજાની રજૂઆત ઓકે કરી છે. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે. આત્મા કહો છે અગોચર, આત્મા પરમાત્મા જલ્દી ઇન્દ્રિય અને મનનો ગોચર એટલે વિષય બની શકતો નથી, પણ એની સાથે અનુસંધાન કેમ થતું નથી? પહેલો પુરુષ એક વચન ત્યાં વચ્ચે આવી જાય છે. પહેલો પુરુષ એક વચન અંગ્રેજીમાં શું છે? આઈ, હું. બીજો પુરુષ એટલે તું. પહેલામાં હું અને અમે, બીજામાં તું અને તમે, એક વચન બહુ વચન, અને ત્રીજામાં તે કે તેઓ. બરાબર? તો પહેલો પુરુષ હું, આ એ વચ્ચે આવે છે. એટલે પ્રભુ સાથે કે અંદરમાં આત્મા સાથેનો અનુસંધાન થતો નથી. હું નીકળી જાય, જીવ નમ્ર બની જાય, સમર્પિત થઈ જાય તો નિર્વિકલ્પ જલ્દી થઈ જાય. અહંકારના કારણે જ વિકલ્પો દોડે છે. પોતાના માથે બધું લઈ લે, મારે કરવું, હું કરું, આમ કરું, તેમ કરું. સમર્પિત થઈ જાય દેવગુરુને એકદમ, તો પછી એને પોતાની ચિંતા કરવાની રહે જ નહીં બિલકુલ. તો સહેલાઈથી નિર્વિકલ્પ બની જાય. નાનું બાળક પોતાની માતાને એકદમ સમર્પિત હોય, નિર્ભય ને નિશ્ચિંત હોય. માની ગોદમાં હોય પછી ચિંતા હોય બાળકને. તો એ રીતે અહંકાર જે છે એ જીવને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપથી વિખૂટું પાડનાર છે. હું એક એવું કોમ્પ્યુટરમાં ઘૂસી જાય ક્યારેક, શું ઘૂસી જાય? હા, વાયરસ. એક એવું એ જે અંદરનું બધું પ્રોગ્રામિંગ ખેવી નાખે. મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં વાયરસ ઘૂસી જાય તો પછી શું હેંગ થઈ જાય, લટકી જાય, પછી આગળ ચાલે નહીં. તો અહીંયા પરમ તત્વ સાથે અનુસંધાન થતું અટકાવે છે. કોઈ પણ કમ્પ્યુટર પર પોતાનું પર્સનલ એકાઉન્ટ ખોલી શકાય છે, પણ એને માટે શું હોવું જોઈએ? પોતાની પાસે પાસવર્ડ હોવો જોઈએ. અમુક કોડ પોતાની પોતે જાણે, બીજાને જાણે તો બીજા જાણે એ ખોલી નાખે પછી તો ગડબડ થઈ જાય. એટલે પાસવર્ડ તો કેવો રાખવો પડે? હાથ હોવો પોતાને યાદ રહેવો જોઈએ. ભૂલી ગયા તો ખલાસ, પછી ખુલે નહીં. નમો તો પ્રભુ મિલનનો અને પ્રભુતા મિલનનો, પ્રભુ સાથે મિલન અને પ્રભુતા આપણી અંદરમાં રહેલી છે, એની સાથે મિલન થવું કરવું હોય તો એને માટે પાસવર્ડ જોઈએ. ફોરેન જેવું તો વિઝા જોઈએ ને, વિઝાની પાસપોર્ટ જોઈએ કે જોઈએ? તો આત્મા પરમાત્માને મળવા માટે પાસપોર્ટ કે વિઝા શું છે ભાઈ? કયો પાસવર્ડ છે? 2 અક્ષરનો, 2 અક્ષરનો પાસવર્ડ. હા, નમો. આ પાસવર્ડ છે ભાઈ. નમો તો બધું ખુલે અંદરનું. અહંકાર તે દરવાજા બંધ હોય. નમો જીવ નમે એટલે દરવાજા ખુલે. બાહુબલીજીએ એકાઉન્ટ ખોલવા ઘણો પ્રયાસ કર્યો. કેવળ જ્ઞાનનો એકાઉન્ટ ખજાનો હતો ને એકાઉન્ટમાં હતો, કેવળ જ્ઞાન અંદરમાં ખોલવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ પાસવર્ડ ભૂલી ગયેલા. પછી શું થાય? 12 મહિના સુધી પાસવર્ડ ખ્યાલ ના આવ્યો. પછી જ્યારે ભગવાને મોકલાવેલ બ્રાહ્મીની સુંદરી સાધ્વીજી બેન મહારાજ આવ્યા, વીરા મોરા ગજ થકી ઉતરો, ત્યારે ખ્યાલ આવ્યો. હા, અહંકાર સીધો હમણાં જઈને વંદન કરું. પગ ઉપાડ્યો ને કેવળ ના તો જાણે રાહ જોઈ રહ્યો હતો, ખાલી જરાક અટકતું હતું. અમદાવાદમાં એકવાર કાપડની મોટી મિલ, રોજનું લાખોનું ઉત્પાદન થાય, એકાએક બંધ થઈ ગઈ. બરાબર ને? ઘણા મોટા મોટા ક્વોલિફાઈડ એન્જિનિયરો આવા કોશિશ કરી, પણ મિલ ચાલુ થતી જ નથી. એનો માલિક બિચારો ચિંતાતુર છે. સવારના પરમાં લમણે હાથ દઈને ઘરના ઉઠલે બેઠો હતો. કોઈ ગામડીઓ પસાર થાય છે, શેઠ શું વાત છે સવારના પરમાં કેમ આમ ચિંતાતુર બેઠા છો? શું કરું, મારી મિલ બંધ થઈ ગઈ છે, ભૂલતી ચાલુ થતી નથી, લાખોનું રોજનું નુકસાન. શેઠ જરા મને બતાવશો, હું ટ્રાય કરું જરા. અરે ભાઈ, ભણેલા ગણેલા મોટા એન્જિનિયરો આવી ગયા, એ કાંઈ ન કહી શકાતો. શેઠ ભલે મારી પાસે ડિગ્રી નથી, પણ ઘણી વાર કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. થોડો ઘણો અનુભવ છે
દુઃખ તો માણસ તણખનું પકડે એ ન્યાયે શેઠ જેવું લાવ કરવાનો પ્રયત્ન શું જાય છે આપણે સંમતિ આપી જોઈ લીધું ખ્યાલ આવી ગયો તરત તમને બધાને પણ ખ્યાલ છે મોટા ભાગે બરાબર ને એણે હા શું કર્યું એને પહેલાં શેઠ પૂછ્યું શેઠ જો આ તમારું પછી ચાલુ કરી દઉં મને શું આપશો કેટલા રૂપિયા કીધા 10,000 રૂપિયા એમની લખાણ કરી આવો પોતાની સાક્ષી રાખી કરી લખાણ કરી લીધો એક હથોડી નાનકડી મંગાવી અને એક ઠેકાણે હથોડીનો એક ઘા કર્યો એની સાથે આખું બધા મશીનો ચાલુ થઈ ગયા કારણ શું હતું એક ઠેકાણે એક પટ્ટી હતી જરાક આમ આડી વળી ગઈ હતી એટલે એને કારણે એની સાથે જોડાયેલું બીજું જે મશીન જે હશે એ અટકી ગયું પછી લિંક આખી ચેનલ હોય લિંક હોય આખી એટલે એક અટકે એટલે બધું આખું અટકી જાય એટલે નાનકડી પટ્ટી હતી એટલે મોટા મોટા એન્જિનિયરોને એ ખ્યાલ ના આવ્યું મોટું મોટું જોયું પણ ઝીણું ઝીણું જોઈ નહીં શક્યા અને પરિણામે નાનો મળે ને સાકર વેરાયેલી હોય જમીન ઉપર ધૂળમાં હાથી લઈ શકે કોણ લઈ શકે કીડી નાનકડી લઈ શકે મોટું હાથથી ન લઈ શકે જે નાનો બને નમ્ર બને તો ઘણો લાભ થાય અહંકાર હોય તો બધું ખતમ થઈ જાય એટલે એને ખ્યાલ આવી ગયો હવે ચાલુ થઈ ગયું લાવો 10,000 અરે ભાઈ એક હથોડી મારા 10,000 તું કહ્યું હથોડીનો તો માત્ર 1 રૂપિયો જ લગાવ્યો છે બાકીના હથોડી ક્યાં લગાડવી એના 9,999 છે બરોબર કૌશક તો કર્યો ઘણા પ્રયત્નો કર્યા પણ અંદરમાં જે અહંકારની પટ્ટી વાંકી વળેલી હતી જેને કારણે ગાડી આગળ વધતી જ નહોતી એ ખ્યાલ ના આવ્યો પછી 1 વર્ષ પછી ખ્યાલમાં આવ્યો અને જેવું પગ ઉપાડ્યું કેવલ ના તો રાજ હતું જ્યાં હા બીજી રીતે વિચારીએ તો કોઈ પણ વસ્તુ ઉપર ઉછાળો બરાબર નીચે શેને કારણે પડે છે ગુરુત્વાકર્ષણ પૃથ્વી મોટી છે એટલે મોટી વસ્તુ નાની વસ્તુ પોતાના તરફ ખેંચે એવો વૈજ્ઞાનિક નિયમ છે કોણે શોધ્યો ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત ન્યૂટને ઝાડ ઉપરથી ફળ પડ્યું પાકેલું નીચે પડ્યું ઉપર કેમ ન ગયું એને વિચાર આવ્યો ચિંતન થયું એના ઉપરથી આ સિદ્ધાંત શોધાયો પછી પાછળના કોઈ વૈજ્ઞાનિકે એને ખોટો પર ધ્યાન કરીને નવો સિદ્ધાંત આવ્યો આ કરીને આપણો આઈન્સ્ટાઈન અપેક્ષવાદનો સિદ્ધાંત તો એટલે જેટલું ભારે ગુરુ વસ્તુ હોય નીચે પડે તો આપણામાં પણ ગુરુત્વનું આકર્ષણ રહ્યું છે હું મોટો અહંકાર એને કારણે જીવ વિકાસ અટકે છે ત્યાં સુધી જીવ ઊંચે જવા છતાં પાછળ નીચે પટકાવવું પડે છે માટે સૌથી પહેલાં કોને નામ શેષ કરવો પડે અહંકારને નામ શેષ એટલે માત્રનું નામ રહે બાકી શેષ કંઈ બચે નહીં અહંકાર અંદરમાં એને નામ શેષ કહેવામાં આવે શરીરનો રાજરોગ પહેલાં કયો ગણાતો હતો પહેલાંના જમાનામાં અત્યારે કેન્સર જેમ એઇડ કહેવાય કદાચ ટીબી માટે ક્ષય રોગ શરીર ક્ષીણ થતું જાય ઘસાતું જાય કચ્છી મેં કરશે એમ છે ઘાસણી શરીર ઘાસણી એટલે ઘાસની લેવાનો ના ઘાસણી એટલે શરીર ઘસાતું જાય તો આત્માનો રાજયોગ કયો રાજયોગ ક્ષય અહંકાર જ્યાં સુધી એ અંકુશમાં ન આવે ત્યાં સુધી પ્રભુ સાથે કે આપણી અંદરની પ્રભુતા સાથે મેળાપ થવો શક્ય જ નથી હા એક સરસ ક્લિયર સાધના પદ્ધતિ છે સાધનાનો સૂત્રોનો પ્રારંભ માટે જ તો વંદન કે નમન પ્રક્રિયાથી થતો હોય છે માટે તો નાના બાળકને પણ જૈન શાસનમાં બોલ બેટા નમો 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 હરિહંતાનો શીખવાડવામાં આવે છે હકીકતમાં તમે નમો શીખવાડો કે મમ્મી બોલ બેટા મમ્મી પપ્પા શું શીખવાડો છો જય 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 પણ નમનનો એક પ્રકાર છે હાથ જોડવાનો જય જય નમો તો અહીંયા સક્રસ્તમાં પણ પહેલો નમો ધૂણમ નમસ્કાર હોજો બરોબર તો પ્રભુને મળવાની પૂર્વ ભૂમિકા અંગે સ્પષ્ટ સંકેત આપતી એક મજાની રૂપક કથા છે રૂપક એટલે કાલ્પનિક કથા છે શોર્ટમાં આપણે કહી દઈએ એક યુવાન એને એક ધૂન લાગી હતી શાની ધૂન હતી પૈસા કમાવાની નહીં પ્રભુને મળવાની જો કોઈ મળે બધાને પૂછે કે મેં પ્રભુ સાથે મિલન કેમ થાય એવો એક યુવાન આજથી 100 વર્ષ પહેલાં થઈ ગયો ભારતમાં બહુ નામાંકિત વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો પછી તો એ પણ બધાને આ જ પ્રશ્ન હૃદયથી ખરેખર પૂછતો હતો
કોઈ પણ સાધુ સંત મળે, તમે ઈશ્વરને જોયા છે, ભગવાનને જોયા છે? બોલો, કોણ પૂછતો હતો આ પ્રશ્ન? યુવાન. કયો યુવાન? વિકાલભાઈ. કયો યુવાન? આજથી 100 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. જે કોઈ સાધુ સંત મહાત્મા મળે એને આ એક જ પ્રશ્ન પૂછે કે તમે પ્રભુને કે ભગવાનને જોયા છે, ઈશ્વરને જોયા છે? કારણ કે એને અંદરમાં તાલાવેલી હતી એટલે પૂછતો હતો. હા, અને કેવું હતું? પેલા મૂળ નામ શું હતું? નરેન્દ્ર નામ હતું. પછી સ્વામી વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થઈ ગયા. પછી એક બની ગયા. બધા મોટે ભાગે બધા ના જ પાડી કે ભાઈ અમે દર્શન કર્યા નથી ભગવાનના કે ઈશ્વરના કે પ્રભુના. એક અને માથાના મળી ગયા. કોણ મળી ગયા? રામકૃષ્ણ પરમહંસ. એ કે હા, જેવી રીતે મેં તને જોયું છે એમ. એટલે એમને અનુભવ હતો અંદરમાં. તો અહીંયા આ યુવાનને, આ તો રૂપક કાલ્પનિક કથા છે બધા અત્યારે, એને પ્રભુને મળવાની તાલાવેલી જે આવે એને પૂછે એમ કરતા પણ બધા ના જ પાડે. એક સંત મળી ગયા. એને કે હા, કાલે આવજે, અરે પ્રભુને મળવું છે, કાલે આવજે, સાથે એક હલકી વસ્તુ લેતો આવજે. વજનમાં હલકી વસ્તુ લેતો આવજે. વજનમાં એમ કીધું, હલકી વસ્તુ લેતો આવજે. વિચાર કરતી યુવાન, મળવાનું છે પ્રભુને, એને માટે ઉત્તમ વસ્તુ, ઊંચી વસ્તુ કે સારી વસ્તુ લેવી જોઈએ. અરે હા, તો કહેજો હલકી વસ્તુ લેતો આવજે. ખેર સંત છે ભાઈ, કંઈ એનું હશે આશે. એટલે બીજી દિવસે સંત પાસે જાય છે. કુદરતી રસ્તામાં એક ગાય જોઈ, ગાયને લઈ જાય છે. ગાય ગરીબડી ગાય, દીકરીને ગાય દોરે ત્યાં. હવે હવાના જમાના રહ્યું નથી ગયેલા છે. હે હા, ભાવે ત્યાં જાય પોતાની મેળા. તો ગાયને લઈ જાય છે અને હલકી વસ્તુ સમજીને, ગરીબડી સમજી કરીને. પણ ત્યાં તો આ રૂપક કથા છે એટલે ગાયને વાચાસ પૂરી કે લે ભૈલા, એ મને હલકી સમજી? મારા તો દૂધ, દહીં, ઘી, છાશ, માખણ આ બધાથી તો તમારું શરીર બરાબર સશક્ત કરે છે, તે મને હલકી સમજી? મારું દૂધ તો કેવું છે? અમૃત જેવું છે. હું તમને તુચ્છ લાગી? પહેલાં કંઈક તો વિચાર કર. એટલે એણે ગાયને મૂકી દીધી. આગળ જતાં શું લીધું? હા, બધું મળે. હવે ગાય પાડી નથી, બધું તૈયારમાં જોઈએ છે આપણને. તૈયારમાં તો મોટે ભાગે ગરબડો આવે. તમારામાંથી કેટલા જણા ઘરે ઘી બનાવો છો? ગાયનું કે ભેંસનું? ચાલો, હજી ગાયનું તો બહુ દુર્લભ થઈ ગયું છે હવે. ગાયનું કેટલા બનાવો છો ઘરે? હો, દૂધ ભલે લઈ કરી ઘરે બનાવો છો ગાયનું? ચાલો, ધન્યવાદ. દેહ આશ્રમમાં પણ એ જ લાવો છે ને ઘરનું, ગાયનું કે ભેંસનું. બાકી તમે ઘણા લાવે ઓલામાં ટ્યુબ હોય ને ટૂથપેસ્ટની, એ બહારથી લાવેલું હવે, એમાં કંઈ ખબર ન હોય અંદર શું હોય. એટલે એવું લાવવું કરવું નહીં ખરેખર. ઉલટી આસાધનાઓ થાય એમાં. મોટે ભાગે અશુદ્ધ જ હોય તો ટ્યુબમાં જે આવતું હોય. તો એ મૂકી અને કુદરતી તણખલું પડ્યું હતું, એ ઉપાડ્યું. તણખલું તો વજનમાં હલકું હોય ને, ત્યાં તો એ તણખલાને વાચાસ પૂરી. તણખલું કે છે, હૈલા ભૈલા, તું મને હલકું સમજે છે? હમણાં તે જે ગાયને મૂકીને દૂધ, દહીં, છાશ આપે છે ગાય, એ શેના આધારે ટકે છે? મારા આધારે તો એ ટકે છે. અને તને દૂધ વગેરે મળે છે, તે મને હલકું સમજ્યો. અને આ વનસ્પતિ, અમારી જાત કહેવાય ને, વનસ્પતિની જાત, એના ઉપર તમારું શરીર ટકે છે. ખોરાક ખાઈએ છીએ બધું વનસ્પતિનું છે. એટલે વાત સાચી છે. અને તણખલાને મૂકી દીધું. હવે સંત પાસે જવું છે, પ્રભુને મળવું છે, હલકી વસ્તુ લેવી છે. ધૂળની ચપટી ઉપાડી, તણખલું મૂકીને ધૂળની ચપટી તો સાફ ફ્રી હોય ને, સસ્તી ને હલકી, એને વાચાસ પૂરી. એટલે તું મને હલકી માને છે? આ વનસ્પતિ એ બધી શેના ઉપર ઊભી છે? અમારા ઉપર તો ઊભી છે. એટલે એણે પછી ચપટી ધૂળને પણ મૂકી દીધી અને ગયો સંત પાસે. શું લાવ્યો ભાઈ? હલકી વસ્તુ લાવ્યો? અને શું જવાબ આપ્યો ખબર છે? આ દુનિયામાં હલકામાં હલકી કોઈ હોય તો હું છું. એટલો સમજુ હતો, વિચારક હતો એ, કે જે આવા મહત્વના જે છે તત્વ બધા, ગાય ને વનસ્પતિ ને
ધૂળને એને હું તુચ્છ માનતો હતો, ખરેખર તો તુચ્છ હું પોતે છું. સંત કે બસ હવે તને પ્રભુ જરૂર મળી જશે. કહેવાનો તાત્પર્ય જીવને પોતાના દોષો સમજાય, દોષો ખટકે, પોતાની લઘુતા પામર દશાનો ખ્યાલ આવે અને અહંકાર ઓગળે તો પ્રભુ સાથે ને અંદરની પ્રભુતા સાથે મિલન થાય. એક મારામાં જ કાંઈ નથી, બીજા બધામાં કંઈક ને કંઈક ગુણો છે. અધમા અધમ અધિકો પતિત સકલ જગતમાં હું. આવો આપણી અંદર રિક્તિ ભાવ, રિક્ત એટલે ખાલી થવું, સંસ્કૃતમાં રિક્ત એટલે ખાલી, રિક્તિ ભાવ એટલે ખાલીપણાનો ભાવ, આસક્ત ભાવ પ્રભુ શોધ કરાવે છે. તો ફિલિંગ ઓફ, અંગ્રેજીમાં કહીએ તો આ ખાલીપણાનો ભાવ, એને આપણે અંગ્રેજીમાં કયો શબ્દ? ફિલિંગ ઓફ. પહેલો અક્ષર અંગ્રેજીમાં ઈ છે, ઈ એમ, એમ્પ્ટીનેસ. એમ્પ્ટી એટલે ખાલી, એમ્પ્ટીનેસ એટલે ખાલીપણું, એટલે કે ગુણોથી ખાલીપણું. અહંકારથી તો ભરેલા છીએ, એ અહંકાર ખાલી થાય તો અંદરમાં પ્રભુ પ્રગટ થાય, અનુભવમાં આવે આત્મા. અને પ્રભુને મળવા અને પ્રભુમાં ભળવા માટે સ્વમાં ખાલી જગ્યાનો સાક્ષાત્કાર થવો જોઈએ. પહેલો અક્ષર છે શું. શું? હા, શૂન્યતા. હું કાંઈ જ નથી, ખાલીપણું એકદમ, એટલે કે નિર્વિકલ્પ થાય. નમોસ્તુ પદ દ્વારા તે પ્રક્રિયા અંદર થવી જોઈએ. નમો તોલમ બોલીએ અને એવો પોતાની પામરતાનો ખ્યાલ આવવો જોઈએ. સામે પરમાત્મા જેને નમસ્કાર એની પરમ દશાનો ખ્યાલ આવવો જોઈએ. એ રીતે પોતાનો અહંકાર એકદમ ઝૂકે, ઓગળે, પીગળે તો કંઈક મિલન થાય. આ સંદર્ભમાં નમોસ્તુ પદ એ પ્લેસમેન્ટ, અફલાતુન પ્લેસમેન્ટ એટલે પાયો. ઇમારત બનાવ્યો, બિલ્ડિંગ, તો પહેલાં પાયો મજબૂત જોઈએ. તો આ નમવું એ પાયો છે. પછી એના ઉપર ધર્મની ઇમારત 14 ગુણસ્થાનકની એ ચણી શકાશે. એવો સરસ પદ પ્રયોગ છે, નમોસ્તુ, નમસ્કાર થાઓ. પહેલાંના જમાનામાં ફોન જોડવો હોય ફોરેન કે બહારગામ, બીજા રાજ્ય વગેરેમાં, તો આગળ કયો આંકડો જોડવો પડતો હતો? જીરો. પહેલા જીરો, હવે નીકળી ગયો જીરો. ભલે પહેલા અત્યારે 51 + 91 ભારતમાં, ફોરેનમાં હજી પણ હશે. ભલે જેટલું દૂર વાત કરી હોય તો પહેલા શૂન્ય લગાડવું પડે. તો પ્રભુ 7 રાજ દૂર છે ને, આમ જોઈએ તો એની સાથે વાત મિલન કરવું હોય તો અહંકાર શૂન્ય થવું પડે, પછી જ બીજા આંકડા લગાડો. તો અહીંયા ગંગા સતી પણ શું કહે છે? ભક્તિ હોય કરવી જેણે, ખાલી જગ્યા થઈને રહેવું તેણે, મેળવું અંતરનું અભિમાન રે. ખરેખર જેણે ભક્તિ કરી એના દ્વારા પ્રભુ સાથે મિલન કરવું હોય તો એને કેવા થઈને રહેવું જોઈએ? 2 અક્ષરનો શબ્દ મૂક્યો છે આમાં. ભક્તિ હોય કરવી જેણે, ખાલી જગ્યા થઈને રહેવું તેણે. ગરીબ વાચક શબ્દ છે, ગરીબ વાચક એ શબ્દ 2 અક્ષરનો છે. રાંક થઈને રહેવું તેણે, રાંકડા ગરીબડા, એકદમ નમ્રાતી નમ્ર, અત્યંત લઘુતાનો ભાવ. બધામાં પ્રભુ જુએ, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે એની રે. વાચ કાચમાં નિશ્ચલ રાખે, ધન ધન જનની. બધામાં ભગવાન જુએ, કોઈના દોષ તો એને દેખાય જ નહીં. દોષ દેખાય માત્ર ને માત્ર પોતાના. એવી સ્થિતિ આવે તો પ્રભુ સાથે મિલન થાય. મેળવું અંતરનું અભિમાન. પ્રભુ હજી આપણી સ્થિતિ કેવી છે આ બેવું વર્ણન કરે છે. હજી મને મારા ખાલી જગ્યા ખૂબ ગમે છે. આપણને બધા એમ તો કેવા છે, ખુદા કો ભી પ્યારી હોતી હૈ ક્યાં? ખુશામત. 3 અક્ષર જેવું હોય તો વખાણ. હે પ્રભુ મને મારા વખાણ ખૂબ ગમે છે. વ્યાખ્યાન ગમે તો સારું, વખાણ કરતા વખાણ સોનેલા નહોતા. આ વિષય થોડાક ભારી કદાચ લાગતા હશે પણ ખરેખર બહુ અમૂલ્ય છે, અનમોલ છે. દૃષ્ટાંતો વાંચકો ટૂચકાઓ સાંભળવા ટેવેલા છીએ આપણે, પણ આ બહુ તાત્વિક વિષયો છે, ખાસ સમજવા સાંભળવા યોગ્ય છે. મને જ બધે ખાલી જગ્યા મળે એવી મારી ઈચ્છા રહે છે. 2 અક્ષર અડધા અને 3 અક્ષર આખા. એક જ શબ્દ છે, 2 શબ્દ નથી.
મને જ બધે ઠેકાણે ખાલી જગ્યા મળે. 3 અક્ષર આખા છે ને 2 અક્ષર અડધા છે. શરૂઆત પ થી થાય, પ પા કંઈ પણ હોય, પ્ર થી થાય. મને જ બધે શું મળે? પ્રાધાન્ય. પ્રાધાન્ય 2 અડધા છે ને, પ્રાધાન્ય એટલે પ્રમુખતા. એવી મારી ઈચ્છા રહે છે. વિશ્વ, આખું જગત વિશ્વ શેષ, અને હું કેવો આગળ એક અક્ષર ઉમેરી દઉં શેષની આગળ, વિશેષ. બાકી તો ઠીક બધા શેષ, બાકીના ઠીક. આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ. વિશ્વ શેષ અને હું વિશેષ. વિશેષ અતિથિ વિશેષ કે અતિથિ વિશેષ, એવો મુખ્ય ભાવ મારી અંદર છુપાયેલો પડ્યો છે. સહિયારા પ્રયાસે થઈ જતા કોઈ પણ સારા કામમાં પણ મારો રોલ જાણે ખૂબ કેવો હોય, મહત્વનો હોય એવું લાગે. ટીમ વર્ક હોય, ઘણા એવા કાર્યો હોય કે એકલ નથી થતા, ટીમ વર્ક હોય, છતાં જાણે કે મારાથી થયું એવું અંદર એવા ઊંડે ઊંડે જીવને મહત્વ પોતાનું રહ્યા કરે છે. મને કોઈ ખાલી જગ્યા પાડે એ મારાથી સહન થતું નથી. 3 અક્ષર, 3 અક્ષર નીચે જેવો જ ભાવ છે. મને કોઈ ખાલી જગ્યા પાડે, અથવા પહેલો અક્ષર ઉ છે, ઉતારી પાડે, એ મને સહન નથી. મને કોઈ ખાલી જગ્યા જાય એ પણ મારાથી ખમાતું નથી. 2 અક્ષર. મને કોઈ ખાલી જગ્યા જાય, પહેલો અક્ષર ન છે, 2 અક્ષર. મને કોઈ ખાલી જગ્યા જાય એ મારાથી ખમાતું નથી, પહેલો અક્ષર ન, 2 અક્ષર છે માત્ર. પહેલો અક્ષર ન. મને કોઈ નડી જાય એ મારાથી ખમાતું નથી, અને મને કોઈ મારાથી કોઈ ખાલી જગ્યા જાય, હા, મારાથી કોઈ ચડી જાય, ઈર્ષ્યા આવે ને, ખમાય નહીં. કોકના વખાણ થાય નામ લઈને, મારા ઊંચા જ વખાણ થયા કહીએ એમ થઈ જાય હમણાં તરત જ. મારી લગોલગ આવીને કોઈ મને ખાલી જગ્યા જાય એ પણ મારાથી ખમાતું નથી. 2 જ અક્ષર. નડી ચડીને હવે મને નજીકમાં આવીને કોઈ અડી જાય, ઠોસો જરાક વાગી જાય, ઘરથી ઘણી ભીડ હોય, બેસે નથી, ખાલી જગ્યા થઈ હોય, ડર નીકળી જાય આ શબ્દો આવી આપણી. એટલે આ અહંકાર આપણો આવો છે, એટલે આ બધું થાય છે. આ અહંકાર, આ તોફાન એ દૂર થાય ત્યારે નવો સાચો થાય, નવો થોણમ. મારા હુંનો દેહ બહુ નાજુક છે, છતાં એમાં ખાલી જગ્યા છે. 4 અક્ષર એવા છે, એમાં કાંડો, માત્રા, મીંડી, જોડાસર કાંઈ જ નથી. દેહ છે તો હું મારો છે નાનકડો, હુંનો દેહ નાનો છે, એમાં શું છે? ન, પહેલો અક્ષર ન છે, બીજો ને ચોથો અક્ષર સરખો છે પાછો. નટખટ નખરાડો છે આ હું, અહંકાર. મારી નાનકડી પણ આવડતનું મને મોટું અભિમાન. કોઈ પણ જરાક આવડત હોય એટલે જીવમાં તરત અહંકાર આવી જાય. મારી નાની સી સફળતાનું પણ મને ઘણું શું છે, 3 અક્ષરનું શું છે, 3 અક્ષરનું કોઈ પણ સફળતા મળે આપણને, ગૌરવ તો થોડો સારો શબ્દ લે જાય. ઘમંડ, ઘરનો ઘમંડ છે, બરાબર. જરાક સફળતા મળે એટલે ઘમંડ આવી જાય. પ્રભુ મારી કરબદ્ધ અશ્રુભીની અંદરના ઊંડાણથી એક જ પ્રાર્થના છે કે મને ખાલી જગ્યાથી ભરી દો. 3 અક્ષરનો શબ્દ. મને ખાલી જગ્યાથી ભરી દો. 3 અક્ષર. પહેલો અક્ષર ખ ઉપરથી છે, ખ. ખાલી પાથી ભરી દો. અહંકારથી હું ખાલી થાઉં. શૂન્ય બનીએ તો બધું ભરાય, શૂન્ય તો પૂર્ણ થવાય. એક પુસ્તકનું નામ હતું શૂન્ય બનીને પૂર્ણ બનો. એટલે શૂન્ય, અહંકારથી શૂન્ય બનો તો અંદરના આત્માના ગુણોથી પૂર્ણ બનશો. અંદરમાં કચરો ભર્યો હોય તો અંદરમાં કે હીરાદારી નાખી ન શકાય. કચરો ખાલી કરો તો હીરા માણિક મોતી ભરી શકાય. દરિયાનું પાણી શરીરની અંદર ગયું હોય ક્યારેક ઉનાળી વિભાગ ક્યારેક શું કરવું પડે? એને ખાલી કરવું, ઉલટો કરે, ઊંધો કરીને પણ બધું કઢાવી પેટમાંથી. જ્યાં સુધી હુંથી ભરેલો છું ત્યાં સુધી મારામાં આપનો પ્રવેશ ક્યાંથી થાય? જ્યાં સુધી મને મારું જ ઘેલું લાગ્યું હોય ત્યાં સુધી ભગવાનનું આપનું ઘેલું ક્યાંથી લાગે? મને જોઈએ છે આપનું શું જોઈએ છે? પાગલપણ. પણ તેની શરત શું છે? કેવું પણ પાછળ પણ લાવવું જોઈએ. પાગલપણ માટે પહેલાં ખાલીપણ, ખાલી અહંકારથી ખાલો થવો જોઈએ. મને આપો ને પ્રભુ,
મીરાએ તો ગાઈ નાખ્યું, ભક્તિ માર્ગ દાસી કો દિખલાઓ. પોતાની જાતને દાસી કે છે અહીંયા મીરાબાઈ. આ દાસીને ભક્તિ માર્ગ દિખલાઓ. પોતાની ઓળખ જ તે દાસી તરીકે આપે છે તો રાજરાણી છતાં પણ પ્રભુની દાસી સમજે છે. કારણ પોતાની જાતને ઓગાળી દેવાનું કાર્ય તે કરી અહંકારનો ઘણે અંશે ઓગળી ચૂકેલો હતો, એટલે આવો ભાવ આવ્યો. મારે તો આવી ઓળખ હજી પ્રસ્થાપિત કરવાની બાકી છે. ભક્ત આત્મા કેવો હોય? દાસ નહીં, એનાથી આગળ વધીને કેવો હોય? દાસાનું દાસ. ભગવાનના દાસનો પણ દાસ બનવા માટે એ તૈયાર હોય. સમ્યક દ્રષ્ટિ આત્માઓ ભગવાનના ભક્ત એવા મનુષ્યો જે હોય ખરેખર એના પણ ભક્ત કે દાસ બનવા માટે સંકલ્પ પણ થતા હોય છે. સુરેશ દલાલના શબ્દો અહીંયા સુર પુરાવે છે કે મનના મેવાડમાં એક રાણો વસે છે. રાણો એટલે રાજા. હા, એ રાણાને અહીંથી ઉતારો ને કોઈ અને પરભ્રષ્ટ સિંહાસનથી પરભ્રષ્ટ કરો ને. મને મીરાનું પાગલપન આપો ને કોઈ. એ પાગલપન થવામાં અટકાવે કોણ છે? કયો રાણો અટકાવે છે અંદરમાં? ઈગો, અહંકાર. બરોબર. એ અહંકારને ઓગાળવા માટે જ નાનપણથી 5 વાર નમો હરિહંતાણંદ, નમો સિદ્ધાનંદ, બરોબર, પંચ પરમેઠીને નમસ્કાર 5 વાર નમો નમો નમો, 6ઠી વાર પણ 105 નમુકારો કયો. તો ચક્રસ્તવમાં નમો થોણમ બોલતી વખતે એકદમ નમ્રતાનો ભાવ આવો જોઈએ, લઘુતાનો ભાવ આવવો જોઈએ. પોતાની પામર દશાનો સ્વીકાર અને પરમાત્મા કે ગુરુ જેવો એનો પરમતાનો સ્વીકાર હોય તો જ જીવ સાચા અર્થમાં એ નમી શકે, અહંકાર ઓગળે તો જ અંદરની પ્રભુતા આત્માની મૂળ સ્વરૂપ એનું ખરેખર પ્રગટ થાય. તો નમો થોણમ અરિહંતાણમ એનો શું અર્થ એ આપણે અગ્રે વર્તમાન જીનાદમને બોલાવ્યું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ઓમ હ્રીમ નમો હરિહંતાણમ, ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ, ઓમ હ્રીમ નમો આયર્યાણમ, ઓમ હ્રીમ નમો ઉગજાયાણમ, ઓમ હ્રીમ નમો લોય સબ્બ સાહુણમ, ઓમ હ્રીમ નમો દંસણસા, ઓમ હ્રીમ નમો નાણસા, ઓમ હ્રીમ નમો ચારિતસા, ઓમ હ્રીમ નમો તવસા, ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ હ્રીમ નમો હરિહંતાણમ, ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ, ઓમ હ્રીમ નમો આયર્યાણમ, ઓમ હ્રીમ નમો ઉગજાયાણમ, ઓમ હ્રીમ નમો લોય સબ્બ સાહુણમ, ઓમ હ્રીમ નમો દંસણસા, ઓમ હ્રીમ નમો નાણસા, ઓમ હ્રીમ નમો ચારિતસા, ઓમ હ્રીમ નમો તવસા, ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. હવે પહેલું પદ હું બોલું, તમે બીજો પદ બોલજો, બરોબર? આજ જપથી આજ રાખતી. ઓમ હ્રીમ નમો હરિહંતાણમ, ઓમ હ્રીમ નમો આયર્યાણમ, ઓમ હ્રીમ નમો લોય સબ્બ સાહુણમ, ઓમ હ્રીમ નમો નાણસા, ઓમ હ્રીમ નમો તવસા, ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ, ઓમ હ્રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ.
જીવનની હોળીની તપસ્યામાં જોડાયેલા ભાગ્યશાળીઓ જાપ બરાબર કરો છો ને? હા, 9 પદની એક માળા અને 10મું શીર્ષચક્ર નમઃ એ, અથવા 10 પર ભેગા બોલી અને પછી એક મણકો એ રીતે ફક્ત એક માળા. ઈસો છો ગુરુ નવી નવી વાનગી